ગુજરાતનું એક એવું ગામ કે જે છેલ્લા કેટલાક દિવસથી પુરુષ વિહોણું બન્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેમ આ ગામમાં એક પણ પુરુષ હાજર નથી. જો તમે આ ગામમાં જશો તો પોલીસ તમને પકડી લેશે. ક્યાં ગયા છે આ ગામના પુરુષો? આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. સાબરકાંઠાના ગામડી ગામમાં ચારો તરફ સન્નાટો છવાઈ ગયો છે. આ ગામની દુકાનો બંધ છે, પંચાયત બંધ છે, ગામની ડેરી બંધ છે. રસ્તા પર તમને કોઈ જોવા મળશે તો તે ફક્ત મહિલાઓ અને નાના બાળકો. પુરુષો અહીં તમને નહીં જોવા મળે, કારણ કે છેલ્લા 5 દિવસથી આ ગામના પુરુષો ફરાર છે. એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે, તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો પણ ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓમાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જોકે સ્થાનિકોની માનીએ તો હાલમાં 3000થી વધારેની વસ્તીમાં માત્ર 300 જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે. તેમજ પશુપાલક થકી પેદા થયેલ દૂધ હવે ગામના સ્વજનો તેમજ પશુઓને આપી દિવસ પસાર થઈ રહ્યા છે. આ બધું સાંભળીને તમને નવાઈ લાગશે કે એવું તો આ ગામમાં શું થયું છે કે ગામના પુરુષો ગામ છોડીને ફરાર થઈ ગયા છે. તેની પાછળનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. જે અકસ્માત પછી લોકોએ હાઈવે બંધ કર્યો હતો અને હાઈવે ખુલ્લો કરવા માટે આવેલ પોલીસ પર હુમલો કર્યો હતો. જે પછી પોલીસે પણ 700 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી અને ત્યારથી પોલીસ તેમને પકડી ન જાય તે માટે ગામના તમામ પુરુષો ફરાર છે. હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિ અને ત્યાંની સિચ્યુએશનને કાબૂમાં લીધી હતી. જોકે ત્યારબાદ 40થી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી 700થી વધારેના ટોળા સામે ફરિયાદ નોંધતા હાલમાં તમામ ગામના પુરુષો ફરાર થઈ ગયા છે. ત્યારે મહિલાઓ માટે એકલા જીવન જીવવું એ મુશ્કેલ બન્યું છે. આવો સાંભળીએ અહીંની મહિલાઓ શું કહી રહી છે. આજે બધા નાસ્તા ફરે છે, અહીંયા કોઈ માણસો નથી. આજે અમારે રોડ ઉપર હાઈવે નંબર 8માં આ ગામ છે, કોઈ ચોરી થાય, લૂંટફાટ થાય. આજે માણસો નથી, કોઈ વ્યક્તિ ગયો નથી. બધા જેન્ટ્સો ક્યાં છે ક્યાં નહીં એ ખબર નથી. રોજ રાત્રે પોલીસ આવે છે, ધમકી આપે છે કે ઘર દીઠે એક વ્યક્તિને લેવામાં આવશે. ભલે નિર્દોષ હોય કે ગમે તે હોય, ગુનામાં હોય કે ના હોય, પણ ઘર દીઠે એક માણસ લેવામાં આવશે. આજે અમારા માણસો નાસ્તા ફરે છે, ક્યાં છે ક્યાં નહીં એ અમને ખબર નથી. અમારું કહેવું એમ છે કે 700 માણસને એમને ટોરી બતાવી તો એ કઈ રીતે બતાવી, કઈ રીતે સાબિત કરી શકે. અમે એમ નથી કહેતા કે તમે ગુનેગારને પકડો, વગર ગુનાઓને શું કામ તમે હેરાન કરો છો. તો અમારા દૂધના આધારે અમે જીવતો હતો, બરોબર. અમે લોનો લીધી, હવે લોનો અમારે હમાની ભરવાની કે હડો તમારે આ લોનો બંધ કરતા હોય તો અમે બધું ગાયબ આ કરી છે એવી રીતે બધું મંજૂર કરીને અમારે કાગળ લખ્યાલો તમે કાયદેસર હેડો તો અમારે લોનો માફ કરી દેશે. મારે તો એક જ છે સાહેબ. તો અને આ મારા ડેરીવાળાને તમે પૂરી ગાલ્યા છે તો મારા બધા લોકોને શું ખાવું? અમારે તો ઘરે શાકભાજી નથી મળતી, કરિયાણું નથી મળતું. આ બધા છોકરો જનો શું ખવડાવે? રાતના પોલીસ આવે છે તે બધા છોકરો લઈ લઈને બૈરો વાસી તે બીવું છે તો ભાગશે ડુંગરા તો શું જવું? આ ગામ પાસે થયેલ હિંસક અથડામણ બાદ 3 જેટલા પોલીસકર્મી સહિત પોલીસ વાહનને પણ આગચંપી થઈ હતી. ત્યારે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ ઉપર ફરિયાદ કરી અટકાયત કરવાનો સિલસિલો શરૂ થતાં ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે. જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સ્મશાન જેવો લાગે છે. ગામમાં કોઈ પુરુષ ન હોવાના પગલે મહિલાઓને પણ જીવવું ગુજારવું એ સમસ્યારૂપ બન્યું છે. એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનારા લોકો માટે દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ મદદ મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. કોઈના પતિને શ્વાસની બીમારી છે, કોઈને બીપીની બીમારી, તો કોઈ અપંગ છે, કોઈ વિધવા મહિલા છે, કોઈ મહિલા અન્ય લોકોના ઘરે જઈને માગીને ખાય છે. ગામમાં કોઈ દુકાન ખુલ્લી નથી, કોઈ સાધન સામગ્રી કે કરિયાણું કે પછી શાકભાજી પણ નથી મળતી. આ તમામ મહિલાઓ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. આમ તો આ ગામ પશુપાલન પર નિર્ભર કરે છે, તો સવારે કમાઈને આવે અને રાત્રે ખાય તેવા લોકો પણ આ ગામમાં છે. એક તરફ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે, તેમજ આગામી સમયમાં ખેતીની સિઝન પણ આવી રહી છે.
તેમજ પશુપાલનના પગલે મહિલાઓ માટે પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જો કે આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં લેવામાં આવે, તંત્ર ઉતરશે આમાં એ તો જોવાનું રહ્યું, પરંતુ આગામી સમયમાં સ્થાનિકોની સમસ્યામાં વધારો થશે તે નક્કી જણાઈ રહ્યું છે. આ ગામની પાસે હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ પર પથ્થરમારાની ઘટનાને લઈને આ ગામના પુરુષોએ ગામ છોડી દેતા હાલ તો આ ગામ મહિલાઓ અને બાળકોના હવાલે જોવા મળી રહ્યું છે. પરંતુ કાયદા આગળ શાન પણ નકામું, તેમજ જે લોકો આ ગુનામાં સામેલ છે તે લોકો સામે પોલીસ ફરિયાદ થશે તો એ તો નક્કી જ છે. પરંતુ આ બધા વચ્ચે આ ગામની મહિલાઓ અને બાળકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ક્યારે આ ગામમાં પુરુષો પરત ફરે છે અને ક્યારે આ કેસનો ઉકેલ આવે છે તે તો આગામી સમય જ બતાવશે.